ન્યૂડ વિડીયો કોલ કરીને બ્લેકમેલિંગ કરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આધ્યાત્મિક વિધિ અને સંબંધો સુધારવાના બહાને રિલેશનશિપ ગુરુ તેમજ કિન્નર ગુરુમાના નામે નકલી પ્રોફાઇલ બનાવીને લોકોને જાળમાં ફસાવતી આંતરરાજ્ય બ્લેકમેલિંગ ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો। આ ગેંગ ઇન્સ્ટાગ્રામ મારફતે શિકાર શોધી વિધિના નામે નાણાં પડાવતી અને ત્યારબાદ મહિલા સાગરીતો દ્વારા વિડીયો કોલ કરીને ભોગ બનનારને નગ્ન થવા મજબૂર કરતી। આ ન્યૂડ વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને લાખો રૂપિયા બ્લેકમેલિંગથી પડાવવામાં આવતા। અમદાવાદમાં નોંધાયેલી એક ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કરીને રાજસ્થાનના જયપુરથી મુખ્ય આરોપી વિકાસ ભાર્ગવની ધરપકડ કરી। આ ગેંગની મોડસ ઓપરેન્ડી એટલી ભયાનક હતી કે તેઓએ માત્ર છેલ્લા એક મહિનામાં 300થી વધુ લોકોનો સંપર્ક કર્યો હતો અને અત્યાર સુધીમાં 65થી વધુ નિર્દોષ લોકો આ ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા હોવાની આશંકા છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે એકલા અમદાવાદના જ એક ભોગ બનનાર પાસેથી ગેંગે 1,43,000 પડાવ્યા હતા, જ્યારે છેલ્લા 2 વર્ષમાં આ ટોળકીના બેંક ખાતાઓમાંથી 60 લાખથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે। આ કેસમાં અગાઉ રજનીશ ભાર્ગવ નામના આરોપીની ધરપકડ કરાઈ, જેની પૂછપરછમાં વિકાસનું નામ ખુલતા સાયબર સેલે આ કાર્યવાહી કરી, જ્યારે ગેંગનો અન્ય એક સાગરીત રવિ ભાર્ગવ હજુ ફરાર હોવાથી પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। માસ્ટરમાઇન્ડ જે આપણું પ્રથમ આરોપી રજનીશ છે, માસ્ટરમાઇન્ડ હતો આ એનો જ સગામાં થાય છે વિકાસ ભાર્ગવ કરીને। તો જે ફોન ઉપર વાત કરવાની કામગીરી હતી એ રજનીશ પોતે કરતો હતો। એ કિન્નર એટલે કહેતો હતો કે મહિલાની અવાજ જેવું લાગે એ રીતનું થાય, એટલા માટે એ ફોન ઉપર વાત કરતા હતા વોટ્સએપના કોલથી કે ફેસબુકના કોલથી। જ્યારે આ જે આરોપી છે વિકાસ, એનું કામ હતું કે ટાર્ગેટ ઓડિયન્સ લાવવાની। તો એ આ એડ્સના માધ્યમથી અને અનેક પ્રોફાઇલમાં જાતે સર્ચ કરીને એમને રિક્વેસ્ટ મોકલવાની, આ એનું રોલ આ હતું। રવિ પણ અમને મદદગારીમાં જ હતા અને ત્રણે એક સાથે મિત્ર તરીકે કામ કરતા હતા અને એમની ઇક્વલ પાર્ટનરશિપ હતી આમાં।